એક શખ્સની ધરપકડ કરી। આ શખ્સ મૂળ વડોદરાનો વતની છે। ઝડપાયેલ શખ્સ વૃદ્ધ છે। તેની ઉંમર 60 વર્ષની છે। વડોદરામાં વૃદ્ધ ભાડે ગોડાઉન રાખીને ચોરીના વાહનો વેચતો હતો। ચોરી કરેલ વાહનોના સ્પેર પાર્ટ જુદા જુદા પાડી ચોરીનો ધંધો ચલાવતો હતો। ગઈકાલે આ વૃદ્ધ અને તેનો એક સાગરીત રંગે હાથ ઝડપાઈ ગયા। કોણ છે વાહન ચોર અને કેવી રીતે ઝડપાયા, આવો જોઈએ। વાહન ચોરી ધીકતો ધંધો, ના રોકાણ ના રિસ્ક, રાતોરાત રોકડી, એકલા હાથે 18 ગુના। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સની વાત ચાલી રહી છે। આ શખ્સ ગુનાની દુનિયાનો શાતિર શખ્સ છે। આ માણસ વાહન ચોરીને ધંધો માને છે। તેની ઉંમર 60 વર્ષની થઈ ગઈ છે, પરંતુ તે હજુ ચોરીનો ધંધો છોડી શક્યો નથી। તેના કારણે જ આજે જેલ જવાની નોબત આવી છે। આ વૃદ્ધની સાથે જોવા મળતો આ છે તેનો સાગરીત। વાહન ચોરી કરતો વૃદ્ધ ઝડપાયો। રૂપિયા 35,000માં ગોડાઉન ભાડે રાખ્યું હતું। 60 વર્ષના વૃદ્ધ અને તેના સાગરીતની ધરપકડ। ટીવી સ્ક્રીન પર દેખાતા આ ઘરડા કાકાને જોઈને આશ્ચર્ય થશે કે આ વૃદ્ધ ચોર છે। આ વૃદ્ધે ચોરી કરવામાં માસ્ટરી મેળવી છે। 60 વર્ષના બદરુદ્દીન ઉર્ફે અનવર સૈયદ મૂળ વડોદરાના સયાજી પાર્ક આજવા રોડનો રહેવાસી છે। આ વૃદ્ધ પોતાના સાગરીત અબ્દુલ કાદર દિવાન સાથે ચોરી કરવા અને ચોરીના વાહન વેચવા વડોદરાથી અમદાવાદ આવ્યો હતો। આ બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળતા પીરાણા નજીક ડમ્પિંગ સ્ટેશન પર વોચ ગોઠવતા આ બંને શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા। બંનેની પૂછપરછ કરતા તેમની પાસેથી મળેલું છોટા હાથી વાહન આણંદથી ચોર્યું હોવાનું સામે આવ્યું। ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરીને રૂપિયા 36 લાખના ચોરીના વાહનો સહિત ચોરીના 18 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। બાતમીદારમાં ખ્યાલ આવ્યો કે બદરુદ્દીન સૈયદ છે અને અબ્દુલ કદાર દિવાન છે। આ બે જણા અમદાવાદની અંદર ચોરીના વાહનો કા છેતરપિંડી કા ચોરી કરીને લાવેલાનું અને એનો નિકાલ કરવા માટે આવેલ છે। જે ત્યાં અમારા જે પીએસઆઈ છે એ ત્યાં બાતમીવાળી જગ્યાએ પહોંચી આ બંને માણસોને પકડી આ બંને માણસો પાસેથી એક ડમ્પર, એક છોટા હાથી કબજે કર્યું। એમની પાસેથી 2 મોબાઈલ પણ કબજે કર્યા। ત્યારબાદ એમની પૂછપરછમાં ખ્યાલ આવ્યો કે આ બંને આરોપીઓ આખા ગુજરાતમાંથી મોટા મોટા વાહનો ચોરે પણ છે। ઘણા વાહનોમાં નકલી નંબર પ્લેટ લગાવીને ચલાવીને વેચી મારે અને ઘણા વાહનોમાં એ લોકો આખો નાશ કરી નાખે। શા માટે ચોરીને અંજામ આપતો? બદરુદ્દીન સૈયદની વાત કરીએ તો તે ઘડપણમાં પણ ચોરી કરવામાં માસ્ટર છે। ગણતરીની સેકન્ડમાં જ વાહનનું લોક તોડીને ચોરી કરીને છૂમંતર થઈ જાય છે। તે મોટા વાહનોને ટાર્ગેટ કરે છે। જુગાર રમવાની કુટેવે તેને ચોર બનાવી દીધો। 1985 થી તે ચોરીના રવાડે ચડ્યો। આ વૃદ્ધ ચોરે વડોદરામાં રૂપિયા 35,000માં એક ગોડાઉન ભાડે રાખ્યું। ચોરી કરેલા વાહનો ગોડાઉનમાં લઈ જતો અને તેના સ્પેર પાર્ટ કાપીને તેને વેચી દેતો હતો। અત્યાર સુધીમાં આ બદરુદ્દીને અસંખ્ય વાહનોની ચોરી કરી। તેની મોડસ ઓપરેન્ડી છે કે તે ચોરી કરેલા વાહન લઈને જ બીજું વાહન ચોરી કરવા જતો હતો। આ વાહન ચોરે અબ્દુલ કાદરને પણ વાહન ચોરીની તાલીમ આપીને પોતાની ગેંગમાં સામેલ કર્યો। વાઘોડિયા જીઆઈડીસીમાં આખો પ્લોટ હતો આ લોકોનો। એ પ્લોટમાં અમે જઈને ત્યાં તપાસ કરી તો ત્યાં અમને ખ્યાલ આવ્યો કે ત્યાં એક આઈસર પણ મળી, અમને એક ટ્રક મળી, એક મહિન્દ્રા પિકઅપ ડાલુ, ટેન્કરની ટાંકી અને એક ગેસનો બાટલો અને 12 ઓક્સિજનના બાટલા અને કટર, આ બધું જ અને વાહનોના ટાયર આ બધું મળ્યા પાછળ કારણ કે આ લોકો ચોરી કરી અને વાહનો બધા ત્યાં જીઆઈડીસીમાં વડોદરા ખાતે લઈ જાય અને ત્યાં વાહનોનો નાશ કરી દે। 2-4 કલાક કે 2-3 દિવસ પછી તમે ત્યાં જોવા જાઓ તો એ વાહનનું એક પણ વસ્તુ તમને જોવા ના મળે। એટલે આ લોકો આખી એમની ટીમ આખા એમના બધા અલગ અલગ માણસો ભેગા થઈને આ રીતે આખું કૌભાંડ કરતા જે પકડાઈ ગયું। ક્યાં ક્યાં ચોરી કરી, કેવો છે આરોપીનો ઇતિહાસ? આ વૃદ્ધ વાહન ચોરી ગુજરાતમાં વડોદરા, નડિયાદ, અમદાવાદ, અસલાલી, ધોળકા, અંકલેશ્વર જીઆઈડીસી અને ભરૂચ વિસ્તારમાંથી વાહન ચોરીને અંજામ આપ્યો। તે અગાઉ નકલી પોલીસ અને જુગારના કેસમાં પણ ઝડપાયો હતો। તેનો સાગરીત અબ્દુલ કાદર પણ ધોળકા અને કરજણ વાહન ચોરીમાં ઝડપાયો હતો। ક્રાઇમ બ્રાન્ચ બંનેની ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે। આગામી દિવસમાં વધુ ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે। હાલ તો 18 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। આવનાર દિવસમાં વધુ ગુનાના ભેદ ઉકેલાય
તેવી શક્યતા છે. આરોપી ચોરીના રવાડે ચડ્યા તેની પાછળ જુગાર જવાબદાર છે. જુગારની લતના કારણે જેલ થઈ છે. કેમેરામેન સંજય પાટડિયા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ.